હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય વ્લોગ. ઉઠી ગયો ભાઈ હું 8 વાગી ગયા છે, બ્રશ વશ થઈ ગયો છે. આજે દૂધ દિયા ચાર નહીં, ઓનલી ફોર વિન્ટર આઇટમ. મમ્મી કીધું ડીશમાં મૂકી દેજે, ખરાબ ના થઈ ને કોકોનટ લડ્ડુ તો આમાં જ છે, એમાં તો આના માટે બરાબર કંઈ થાય તો ના જાય એમાં. બહારમાં તો કે ફ્રીજમાં મૂકી દો ના, એ મને ખબર છે ફ્રીજમાં ના મૂકે, તો એ મેં પૂછ્યું કે ના બહાર ડીશમાં મૂકી દે, ખાલી બોક્સ ડબ્બો હોય ને તો નાનો. મેં કીધું વાંધો નહીં. તો દરરોજ મોર્નિંગમાં ને આ ખાઈ જવાનું ગોગણું આમાં ના થાય એ બધું. સોરી, એનો નંબર લાગી ગયો આમાં. થોડું થોડું ખાઈ લઈએ, ઘરે જલ્દીથી રેડી વેડી થઈને ઓફિસ. ને સિરિયસલી આજે હું કહેતો કે હું કાલ રાતે કીધું હતું ને લાસ્ટ વ્લોગમાં કે હું મોર્નિંગમાં ઉઠીને એક્સરસાઇઝ કરીશ. 6:30 આંખ ખુલી હતી, પણ પ્રોબ્લેમ એ હતો કે આખી રાત પાછળ ભજન ચાલુ હતા, 4, 4:30, 5 વાગ્યા સુધી. ઊંઘ તો છે ને મને રાત્રે 1-1.5 વાગે પછી આવી. એકદમ માપદું કે અવાજ આવે ક્યાંથી ઊંઘ આવે, ઠંડી લાગે. આજથી શોર્ટ્સ પહેરવાનું બંધ, ઓનલી પર લોવર ને ટી શર્ટ. શું ઠંડી લાગતી હતી રાતની. એક આ બહાર કાઢી બંધ કરીને એટલે ઠંડી બીજી લાગે. નહીં તો હા, જે બાકી બાબુ ઠંડી લાગતી હતી તો બી ઓછી લાગે, કેમ કે હોલ આગળ આવે ને 2 બેડરૂમ પાછળ આવે એટલે ભૂક્કા નીકળી જાય ઠંડીમાં યાર. આજથી ઓનલી પર લોવર શોર્ટ્સ બંધ. કહેવાના નહીં, જલ્દી રેડી થઈ જાય, મળીએ થોડી વાર પછી. ઓકે ગાઈસ, હું રેડી થઈ ગયો ને ઓફિસ. ઠંડી લાગે છે બહુ જ, લાગે તો કઈ 55 ઇંચની ટીવી મુશ્કેલ ખરાબ. બહુ મોટી ટીવી ને એટલે કોઈ મસ્ત કોઈ ન્યૂઝ જ નહીં. સીતા બેલી પણ તો આમ સારા હમણાં થાય मान को बोले वो बिजली दबे देते ऊपर नहीं जाती. અને બે હોય ને તો કઈ આવે નક્કી જ ના હોય, જે નજીકમાં હોય આવે. અમુક વખત દૂર હોય ને પહેલાં હોય, ફર્સ્ટ ફ્લોર હોય, સેકન્ડ ફ્લોર હોય, કોઈ ટોપમાં હોય, નજીકમાં પડે કોઈ નક્કી જ ના હોય. સેન્સર પર લાવો તો પણ સાઈઝમાં પીવો તો સારું છે. અમુક ગયું તો એકદમ નાની લેફ્ટ હોય. ઠંડી નહીં લાગે છે, બહાર ઠંડી લાગે, અહીંયા નહીં લાગતી. એમ કીધું પેલા મેડમ આવો. અચ્છા ચાલુ કરીને લે પાવર કુલિંગ મેડમ. એમ ન ખબર હું આ ઠંડીમાંથી આવ્યો. ઘેર લઈ જાઓ. ચલો એ ભાઈ મેં કઈ આગળ ચાલુ બધું થાય એમાં ફેર થાય. બંને સેમ જ મળશે, બીજાને ઓપન નહીં નાખો. ચાલે એ નાથી કશું બીજી વાત જવા દે ને. કાલે એ તો લે સેલ ચાલે આપણે નતું બ્લેક ફ્રાઈડે સર. હાલ એવું વાત છે. ચાલો આવો જ જાય ખાવા લઈ જવા. હું રહી ગયું ડોરીમન છે. સીધું આપું બે. હા થેન્ક યુ. ચાલો આગળ કોલ કીધી ના દે. ચલો મેં કરીએ ભાઈ. બડાવી ગાડી. હા કોને આવું ગ્લાસ કોને કરી દો. ચાલો ગાઈસ, હું આવી ઘરે એક બાસ્કેટ લઈને આવ્યો. મતલબ સામાન મૂકવા જે કિચન હોય ને પ્લેટફોર્મ ઉપર ને 2 મસ્ત મગ લઈને આવ્યો ચા પીવા માટે. કોફી ઓનલી ફોર સન્ડે. કોઈક આવો મારો ફ્રેન્ડ કોઈક એકલો જ છું, કોઈક ઘટા માટે
અમારે જ કપ અલગ અલગ ગમે છે મહેમાનના તો અલગ જ હોય ને અમારા ઘરે માટે જમવાનું લેવા જવાનું છે મારું જ જમવાનું લેવા માટે મેં છે ને લાઈફમાં પહેલી વાર તો દીવા પેલા શું કહેવાય ઘી વાળા કરે આવડે મને મેં કેટલી ડોકલી ઘી વિડીયો છે મને બી યાદ નહીં તો એ માંડ થઈ રહે મેં પપ્પાને આવવાના પણ ક્યારે આવવાના એ નક્કી નથી હું પૂરા થવા આવ્યા હું કરી દઈએ આલુ મિક્સ સબ્જી કઈ છે વઘારેલી ખીચડી આલુ બાર પેલી તો ઓછું વાત સબ્જી મોર્નિંગમાં થોડું લેટ જવું પણ દાદાને આવવાના છે થોડું સામાન મોકલવાનો એટલે મેં કહીને જાય તો હું અડધો કલાક લેટ આવીશ કલાક થઈ જશે મારા 10 વાગી જશે જતા મેં જમ્યા લીધું ફૂલ ઓન પેટ ફૂલ થઈ ગયું બહુ 50% ખાધું બધું બધી પેટ ફૂલ થઈ ગયું હતું યાર હલવો ખાધો ને એટલે ગરમ પાણી પીવું પડે કે વાટ લાગી જશે ગલાને ના યાર હવે યાર તું જલ્દી વધાવો કંટાળો આવે કેમ કે ફેસ આખું ખરાબ લાગે એકદમ ખરાબ લાગે લુક આમ ચાલે છે મારે એ કોઈ પ્રોબ્લેમ નહીં પણ જે આમાં કરવાનું ટેવ પડી છે ને ગમે તે હું કોઈ બી જગ્યાએ કોઈના જોડે વાતો કરતો હોય આ તે ઊભો હોય આમ કંઈ આમ હેડસેટ કરવાની ટેવ પડે છે મારી બહુ જ સરના આગળ ઊભો હોય ને સરની કહેવાય નહોતું બી આમ કંઈ આમ જ કરતા હું કોલેજમાં હતો ને તો બી મેં એક મેડમ કહેતા કે તું તૈયાર થઈને ખાલી આમાં જ કરવા આવે લેક્ચરમાં ધ્યાન આપવાનું છે કે નહીં આપવાનું જોર મસ્તી કરતો કોલેજ આવે હવે છે ને યાર સિરિયસલી કહું હું ખાવું બિલકુલ બી ધ્યાન નહીં આપતો ઓફિસમાં નહીં આને યાદ કરે યુટ્યુબમાં વિડીયોઝમાં કમ્પ્લીટલી મતલબ ઓનલી ફોર આ ગયો આવ્યો આ કર્યું પેલું કરીએ નો કોન્ટેન્ટ કંઈ બી નહીં શૂટ કર્યું ના કંઈ નહીં 8 વાગ્યા ચાલ બધું ક્લીન કરી દઈશ 9 વાગ્યા સુધીમાં કમ્પ્લીટલી ફ્રેશ થઈને લેપટોપ લઈને આજે કમ્પ્લીટલી બેસી છું ભલે 11-12 વાગ્યા સુધી મોબાઈલ નહીં જુઓ ઓનલી ફોર કામથી મતલબ આ ટીવી આવી જશે એને ટાઈમસર જ્યારે આવવાનું હશે મને નહીં નહીં અને ઓનલી ફોર કામ ઉપર ફોકસ અને પપ્પા બોલ્યા હતા દિવાળી વખતે આપણે ધ્યાન નહીં આપતા આપણા ઉપર એમ કોઈ દિવસ નહીં કીધું મને એટલે હવે સિરિયસલી કામ ઉપર ફોકસ આપવું પડે બધી વસ્તુમાં એટલે એવું નહીં કામ રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટ છે બટ અમુક વસ્તુમાં ધ્યાન પોતાના ઉપર આપે એમ એટલે જોબ ઉપર કમ્પ્લીટ વધારે ફોકસ એના કરતાં બી શાયદ કમ્પ્લીટલી પણ એના કરતાં બી બહુ કમ્પ્લીટલી ફોકસ જે એક્ટિવિટી મને બહુ ગમે છે ને એના ઉપર બી ફોકસ કરવાનું કીધું છે આપણે જે ચાલુ કરીએ છીએ ને આમાં ભાઈ કામ કરવાનું એકને એક કંઈ ને કંઈક નવું લાવવા તે બધું ઓકે એટલે અહીંયા લોડ બહુ પડેલો છે હાલ હવે લોડ કાઢવાનો અંદરથી કંઈક આઈડિયા પ્રમાણે તો શું કરીએ જોઈએ હવે કંઈ વાંધો નહીં યાર પેટ ફૂલ થઈ ગયું હતું ને હું કહેતો શું કર્યું તું મેં બતાવો પેલું દીવાવાળું હા દીવા ના તું આવડતો શું કરવાનું નહીં હવે ગાઈઝ યાર પેટમાં બી દુખે છે ફ્રેશ તો પડશે તો ગાઈઝ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરશું તો ગુડ નાઇટ ટેક કેર લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું આપણે તો કાલે મળે નવા બ્લોગ સાથે ટેક કેર